નમસ્કાર. મહીસાગર અકાદમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે એક મહત્ત્વના વિષયની ચર્ચા કરીશું, ભારતનું બંધારણ. ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં મહીસાગર અકાદમીની યુટ્યુબ ચેનલમાં અનુચ્છેદ 1થી માંડીને 243 સુધી 244 સુધીના અનુચ્છેદોની ચર્ચા ઓલરેડી કરી દીધી છે. જેમાં અગત્યના અનુચ્છેદોની ચર્ચા પણ કરવામાં આવી હતી. જે નવા અનુચ્છેદો એડ થયા છે જેની પણ ચર્ચા આપણે કરી છે. નવા મુદ્દા એડ થયા છે જેની ચર્ચા પણ આપણે કરી છે. હવે આજના લેક્ચરમાં સૌથી અગત્યનો ભાગ કહી શકાય, ભાગ નંબર 11, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. ભારતના એક નાગરિક તરીકે અને પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રો માટે આજનું લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડોન્ટ મિસ લેક્ચર. ભાગ નંબર 11, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. થોડાક સમય પહેલાં આપણી ચેનલમાં, એટલે કે યુટ્યુબ ચેનલ તરફથી ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ગ્રુપમાં સોશિયલ મીડિયામાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે હમણાં હાલમાં જે જીએસટી બહાર પાડી છે, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જીએસટી ઉપર કાયદા ઘડી શકે છે? જો કાયદા ઘડી શકે છે તો ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં એ બાબત આપવામાં આવી છે? તો ઘણા બધા મિત્રોનો જવાબ આનો આપી શક્યા ન હતા. બરાબર છે. તો એ ચર્ચા આજના 11મા ભાગમાં આવી શકે છે. જીએસટી ઉપર કાયદા ઘડવાની જે સત્તા છે એ કયા અનુચ્છેદમાં હોય છે, જેની ચર્ચા આપણે આજના જ લેક્ચરમાં કરીશું. બરાબર છે મિત્રો. દરેક વસ્તુ, દરેક અપડેટ, કરંટને લઈને આપણું લેક્ચર રહેશે. અત્યાર સુધીમાં જે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યાર સુધીના જે તમામ અપડેટ છે તેને લઈને આપણો આ લેક્ચર બનશે, જે તમારી આવનારી કોઈ પણ એક્ઝામ હોય તમને બહુ સફળતા અપાવશે. તો શરૂઆત કરીશું આજના લેક્ચરની. ભાગ નંબર 11, જેનું નામ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. બરાબર છે. તેના અનુચ્છેદની ચર્ચા કરીશું. અનુચ્છેદ 245 થી 263 સુધીના. બરાબર છે. ક્યારેક પ્રશ્ન આ જીપીએસની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો કેટલા સુધીના અનુચ્છેદો છે, કયા કયા અનુચ્છેદો છે? તો આપણો જવાબ છે 245 થી 263 સુધી. બરાબર છે. પરંતુ ભાગ 12ની અંદર પણ આની ચર્ચા કરવામાં આવી છે. બરાબર છે મિત્રો. તો એ આપણે 12મા નંબરના ભાગમાં જોઈશું. બરાબર છે. પર્ટિક્યુલર 11મા નંબરના ભાગમાં ટોટલ કેટલા અનુચ્છેદો છે જેની ચર્ચા આપણે અહીંયા જોવાની છે. જે મિત્રો આપણી ચેનલમાં નવા છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, બાજુમાં બેલ આઇકોનને પ્રેસ કરી લે, અને જે બંધારણ સિરીઝ છે તમે પહેલા લેક્ચરથી તમે જોઈ શકો છો, આનંદ લઈ શકો છો અને તૈયારી કરી શકો છો. ઓકે મિત્રો. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ એક મહત્વના મુદ્દા તરફ. બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલી બાબત આપણે માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ. ભાગ નંબર 11, કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો, અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. કેટલા ભાગની અંદર વહેંચવામાં આવે છે? 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. તો જોઈએ 3 ભાગ કયા છે. 3 ભાગ આ તમારી સમક્ષ, તમારી સ્ક્રીન ઉપર છે. તમે એક વખત જોઈ લેજો, મને સાંભળી લેજો, લાઈફ ટાઈમ સુધી તમને યાદ રહી જશે. ધારાકીય સંબંધ, વહીવટી સંબંધ, નાણાકીય સંબંધ. હંમેશના માટે ઘર ચલાવવા માટે આ 3 સંબંધો જરૂરી છે. ધારાકીય સંબંધ, વહીવટી સંબંધ, નાણાકીય સંબંધ. એવી જ રીતે દેશ ચલાવવા માટે પણ 3 સંબંધો જરૂરી છે. ધારાકીય સંબંધ, વહીવટી સંબંધ, નાણાકીય સંબંધ. ત્રણેય સંબંધો માટે અલગ અલગ અનુચ્છેદોમાં ચર્ચા કરવામાં આવી છે. જોઈએ સૌ પ્રથમ ધારાકીય સંબંધ, જેમાં 245 થી 255 સુધીની ચર્ચા કરવામાં આવી છે. આજના લેક્ચરમાં 245 થી 255 સુધીની ચર્ચા આપણે કરીશું. ત્યાર પછી વહીવટી સંબંધની વાત કરવા જઈએ તો 256 થી 263 સુધીના અનુચ્છેદમાં એના વિશે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી નાણાકીય સંબંધની ચર્ચા કરીએ તો નાણાકીય સંબંધથી અનુચ્છેદ 264 થી 293 સુધીના અનુચ્છેદમાં ભાગ ચર્ચા કરવામાં આવી છે. બરાબર છે મિત્રો. ઓકે. તો હવે આપણે ચર્ચા કરીશું. ઓકે મિત્રો. તો જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભાગ નંબર 12ની, બરાબર છે, એ ચર્ચા નાણાકીય સંબંધમાં આવે છે. તો હવે પછીના લેક્ચરમાં, એટલે કે આ જે ભાગ પૂરો થશે, 11મા નંબરનો ભાગ પૂરો થશે, એટલે જ્યારે 12મા નંબરનો ભાગ આપણે ચાલુ કરીશું ત્યારે નાણાકીય સંબંધો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર છે. હાલ પૂરતી આપણે આ ભાગની અંદર ધારાકીય સંબંધ અને વહીવટી સંબંધ 2 સંબંધો વિશે ચર્ચા કરીશું.
તો તમારા માઇન્ડની અંદર ક્લિયર રાખજો કે આપણે હાલમાં ભણી રહ્યા છીએ ભાગ નંબર 11, જેમાં 2 બાબતો છે, ધારાકીય સંબંધ અને વહીવટી સંબંધ. જેમાં ધારાકીય સંબંધના અનુચ્છેદો છે 245 થી 255 અને 256 થી 263. તો આજના લેક્ચરમાં પર્ટિક્યુલર 245 થી 255 સુધીના અનુચ્છેદો કમ્પ્લીટલી રેડી બંધ, બરાબર, ક્યારેય પણ ભૂલી ન શકાય તેવા કડકડાટ તૈયાર કરી લઈએ, બરાબર છે. ત્યાર પછી બીજો વિડીયો લેક્ચર બનાવીશ, તેમાં 256 થી 263ની ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણે 264 થી 293ની ચર્ચા કરીશું, બરાબર છે. તો સ્ટેપ બાય સ્ટેપ આવી ચર્ચા કરીશું તો આપણને લાંબા સમયગાળા સુધી આપણને યાદ રહી શકે છે. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ ધારાકીય સંબંધ. તેમાં કેટલીક અગત્યની બાબતો 245 થી 255 સુધી અનુચ્છેદમાં છે, બરાબર છે. તો શરૂ કરીએ છીએ અનુચ્છેદ નંબર 245. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 245 દ્રશ્યમાન. તમે તમારા માઇન્ડમાં આ મેપ યાદ રાખી લેજો. 245માં શું કહેવામાં આવ્યું છે, ધ્યાનથી સાંભળજો. ભારતની સંસદ સમગ્ર ભારત દેશમાં અને રાજ્યનું વિધાનમંડળ સંબંધિત રાજ્ય ક્ષેત્રમાં કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. કહેવાનો મતલબ એવો છે કે ભારતની જે સંસદ છે, બરાબર છે, એ સમગ્ર દેશ માટે, પૂરા ભારત માટે કાયદો બનાવી શકે છે. અને જ્યારે રાજ્યની વિધાનમંડળ એ પોતાના રાજ્ય માટે એક કાયદો બનાવી શકે છે. ભારતીય સંસદે બનાવેલો કાયદો ભારતીય નાગરિકો પર ભારત દેશની બહાર પણ લાગુ પડી શકે છે. તો મતલબ શું થાય છે કે ભારત દેશનો કોઈ વ્યક્તિ બીજા દેશમાં રહે છે છતાં પણ ભારતનો નાગરિક છે, તો ભારતમાં જે પણ કાયદો લાગુ પડે તો બીજા દેશની બહાર વ્યક્તિ રહેતો હોય ભારતીય, તો તેના ઉપર પણ કાયદો લાગુ પડશે, બરાબર છે. તો અનુચ્છેદ નંબર 245 બહુ સીધો અને સિમ્પલ યાદ રહે એવો છે કે ભારતની સંસદ સમગ્ર દેશમાં કાયદો બનાવી શકે છે, લાગુ પડી શકે છે, અને રાજ્યની વિધાનમંડળ સમગ્ર રાજ્ય માટે કાયદો બનાવી શકે છે. ક્લિયર? 246ની ચર્ચા કરી. અનુચ્છેદ નંબર 246ની ચર્ચા કરીએ. હવે તમારે યાદ રાખવાનું છે, અહીંયા મેં 246ની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં એક વાક્ય લખ્યું, શબ્દ લખ્યો છે, અનુસૂચિ નંબર 7. અનુચ્છેદ નંબર 246 એને અનુસૂચિ 7 સાથે લેવા દેવા છે, બરાબર છે. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે. જોઈએ અનુચ્છેદ 246 શું કહેવા માંગે છે. સંસદ અને રાજ્યના વિધાનમંડળે કરેલા કાયદાનો વિષય વસ્તુ. 246 અનુચ્છેદમાં એક એવી બાબત આપવામાં આવેલી છે કે સંસદે કયા વિષય ઉપર કાયદા ઘડવાના છે, જેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. રાજ્ય કયા વિષય ઉપર કાયદા ઘડવાનું છે તેનું એક લિસ્ટ આપવામાં આવ્યું છે. તો જોઈએ થોડીક આની ફ્લેશબેક. જો મિત્રો, આજે અનુચ્છેદ 246માંથી ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયા છે. યુપીએસસીમાં તો ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, જે સીધા જીપીએસસીમાં આવે છે, અને જીપીએસસીમાંથી ડાયરેક્ટ સીધા ક્લાસ 3ની પરીક્ષામાં આવતા હોય છે, બરાબર છે. તો થોડાક એવી આપણે ઝલક લઈ લઈએ ફટાફટ, બરાબર છે. જે મિત્રો નવા છે એમના માટે ખાસ બહુ ધ્યાનથી સાંભળજો. આપણી પાસે 3 યાદી છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદીમાં અત્યારે હાલમાં કેટલા વિષય છે? 100, એટલે કે 100 વિષય છે, બરાબર છે. રાજ્ય યાદીમાં 61 છે અને સંયુક્ત યાદીમાં 52 છે. આ ઓકડો આપણે પરમનન્ટ હમણાં હાલ પૂરતો યાદ રાખવાનો છે, બરાબર છે. સંઘ યાદીમાં 100, રાજ્ય યાદીમાં 61 અને સંયુક્ત યાદીમાં 52. તો આમ તો બધાને ખબર જ હોય છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ કરીને આપણે તૈયાર કરતા હોઈએ છીએ, એટલા માટે. સંઘ યાદીની વાત કરીએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો સામેલ છે, જેમના ઉપર કાયદો બનાવવાની સત્તા માત્ર સંસદની છે, બરાબર છે. જે 100 વિષયો જે છે સંઘ યાદીમાં, જે સંઘ યાદીના વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા માત્ર ને માત્ર સંસદની રહેશે. ત્યાર પછી રાજ્ય યાદી. તો રાજ્ય શબ્દ પરથી આપણને ખ્યાલ આવી જાય કે રાજ્યને કાયદો ઘડવાનો છે એ વિષય ઉપર. તો 61 વિષયો સામેલ છે, જેમના પર કાયદો બનાવવાની સત્તા રાજ્યોના વિધાનમંડળોને પ્રાપ્ત છે. ત્યાર પછી ચર્ચા કરી સંયુક્ત યાદી.
ભરતી યાદી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ટોટલ 52 વિષય છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળ બંને કાયદો બનાવી શકે છે. ટૂંકમાં જે 100 વિષયો છે જેમના માત્ર ને માત્ર સંસદ કાયદો બનાવી શકે છે, અને 61 એવા વિષયો છે કે જેમના માત્ર ને માત્ર વિધાનમંડળ કાયદો બનાવી શકે છે, અને 52 એવા વિષયો છે કે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંને કાયદો બનાવી શકે છે. કોમન વિષયો છે એટલા માટે. તો તમને આ 3 મુદ્દા ઉપર તમને ખ્યાલ આવી ગયો છે. આના 3 મુદ્દા ઉપર આપણે ચર્ચા તો કરવાના જ છે. બહુ ધ્યાનથી સાંભળજો, બરાબર છે. હવે એક પોઈન્ટ છે અવશિષ્ટ સત્તાઓ. આ જે ટોપિક છે એની ચર્ચા હું તમને આગળ કરવાનો જ છું આ જ વિડીયો લેક્ચરમાં, પરંતુ અહીંયા તમને થોડુંક ધ્યાન દોરું છું. એવી તમામ બાબતો જેનો ઉલ્લેખ કોઈ પણ યાદીમાં કરવામાં આવ્યો નથી. જે 100 વિષયો જોયા, 61 વિષયો જોયા અને 52 વિષયો જે જોયા, આ બધાને ટોટલ કરો અને ટોટલ કર્યા પછી એક નવો વિષય જો નવો તૈયાર થાય, બરાબર છે, ભવિષ્યમાં, તો એ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા કોની એવો વિચાર આપણને આવે, તે બધી બાબતોને અવશિષ્ટ સત્તાઓ કહેવામાં આવી છે. કઈ સત્તાઓ કહેવામાં આવી છે? અવશિષ્ટ, બરાબર છે. અને આ અવશિષ્ટ બાબતો પર કાયદો બનાવવાની સત્તા એ માત્ર ને માત્ર સંસદને રહેશે. એટલે કે જે વિષયો ફાળવ્યા છે એમાંથી 9 વિષય જો કોઈ બહાર આવે, જેમ કે સાયબર વિષય આવ્યો, જ્યારે ભારત દેશ આઝાદ અમલ થયો ત્યારે સાયબર એવું બધાને ખબર નહોતી એટલું બધું કે સાયબર આટલો બધો મોટો ક્રાઇમ કરશે. તો જે અત્યારે હાલમાં સાયબર વિષય નવો આવ્યો તો એના ઉપર કાયદો ઘડવાની સત્તા કોની રહેશે? તો કેન્દ્ર સરકારને રહે છે. હવે આપણે થોડીક ઝલક લઈ લઈએ સંઘ યાદી. જો આમાંથી બધા 100 વિષયો આપણે લખ્યા નથી, પરંતુ કેટલાક અગત્યના એવા વિષયો છે કે જે આપણી પરીક્ષાની અંદર પૂછાય છે. એમ પૂછાય કે નાગરિકતા પર વિષય પર કાયદો ઘડવાની સત્તા નીચેનામાંથી કોની છે? રાજ્ય, સંસદ, બંને, એક પણ નહીં. આવા જ્યારે ઓપ્શન હોય ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે એ જે સત્તા છે એ કેન્દ્ર સરકારની છે, જેના પરથી આપણે નાગરિકતા સંશોધન બિલ લાવ્યા, બરાબર છે. ઓકે, તો જોઈએ સંઘ યાદીમાં કેટલાક મહત્વના વિષયો છે કે જેને આપણે દ્રશ્યમાન કરી લઈએ. પરીક્ષાની અંદર પૂછાય તો આપણને ખ્યાલ આવે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો કેટલાક મહત્વના વિષયોની ચર્ચા આપણે કરી લઈએ. જેમ કે જોઈએ RBI, બરાબર છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એના ઉપર કાયદો બનાવવાની સત્તા કોની છે? કેન્દ્ર સરકારની. પરમાણુ ઉર્જા બહુ મોટો વિશાળ છે. રેલવે, વિદેશ બાબત, બેન્કિંગ, તાર ટપાલ, હવાઈ સેવા, વીમો, નાગરિકતા, અફીણની ખેતી, કસ્ટમ ડ્યુટી, દરિયાઈ સેવા. તો આજે આ બધી બાબતો છે એ બધી બાબતો સંઘ યાદીની છે. બીજી ઘણી બધી બાબતો છે જેમ કે વિદેશી બાબતો હોય છે, બરાબર છે. વિદેશ સાથે સંધિ કરાર કરવા હોય તો એ પણ સંઘ યાદીમાં આવે છે. પછી ભારતમાં પ્રવેશ કરવો છે, સ્થળાંતર કરવું છે, હકાલપટ્ટી કરવી છે, એ બધી બાબતો પર સંઘ યાદીમાં આવે છે, બરાબર છે. તીર્થયાત્રા છે તો એ પણ સંઘ યાદીમાં આવે છે. નૌસેના છે, વાયુસેના છે, બરાબર છે, નૌકા સેના છે, રાષ્ટ્રીય જળમાર્ગ છે. ત્યાર પછી મને યાદ આવે એમ તમને કહું છું. ત્યાર પછી વિદેશી ઋણ છે, પોસ્ટ ઓફિસ છે, વીમા નાણાકીય કોર્પોરેશન છે, બરાબર છે, વીમો છે, સ્ટોક એક્સચેન્જ છે, ટેકનિકલ શિક્ષણ છે, ઉદ્યોગો છે, તેલ ક્ષેત્રો છે, ખાણ ખનિજ છે. ઓકે, ત્યાર પછી સંશોધનો, ત્યાર પછી વસ્તી ગણતરી, ચૂંટણી પંચ, કેન્દ્રના પેન્શન, આ બધી બાબતો સંઘ યાદીમાં આવતી હોય છે, બરાબર છે. તો તમને આ બધી બાબતો ખ્યાલ હોવી જોઈએ, જેથી કરીને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી સંઘ યાદીમાં કયો વિષય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. ફરી એક વખત જોઈ લઈએ. RBI, પરમાણુ ઉર્જા, રેલવે, વિદેશી બાબત, બેન્કિંગ, તાર ટપાલ, હવાઈ સેવા, વીમો, નાગરિકતા, અફીણની ખેતી, કસ્ટમ ડ્યુટી, દરિયાઈ સેવા, બરાબર છે, ચલણ આવી જાય, પોસ્ટ ઓફિસ આવી જાય, આંતરરાજ્ય વેપાર આવી જાય, બરાબર છે, બેન્કિંગ આવી જાય. ઓકે, તો આ બધી બાબતો છે. વસ્તી ગણતરી છે. ઓકે, તો હવે આપણે જોઈએ રાજ્ય યાદી. રાજ્ય યાદીમાં ટોટલ 61 વિષય છે. 61 વિષયો ઉપર વિધાનમંડળ કાયદો ઘડી શકે છે. જેમાં જોઈએ કૃષિ, પોલીસ, જેલ, જાહેર આરોગ્ય, બજાર, મનોરંજનકાર, સ્મશાન ગૃહ, સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય જાહેર સેવાઓ, બરાબર છે,
પછી ત્યાર પછી જોઈએ તો કૃષિ આવી ગયું, બરાબર છે, પાણી છે, પછી જમીન પર કાયદો બનાવી શકે છે, મત્સ્ય ઉદ્યોગ, બરાબર છે, કબ્રસ્તાન હોય છે, જેમાં અહીંયા આવે છે સ્મશાન ગૃહ છે અને કબ્રસ્તાન પણ જોડે જોડે આવી જતા હોય છે, બરાબર છે. સહકારી મંડળીઓ પર કાયદો બનાવી શકે છે રાજ્ય યાદીમાં. ત્યાર પછી દટાયેલું ધન છે, તમે યાદ રાખી શકો છો, દટાયેલું ધન છે. ઓકે. સમાચાર પત્રો સિવાયના માલ પર વેચાણ. ત્યાર પછી જોવા જઈએ તો વાહનો પર છે. ઓકે. તો આવા ઘણા બધા વિષયો છે, જે મહત્વના વિષયો મેં તમને કહ્યા છે. જેમાંના મહત્વના મેં અહીંયા લખ્યા છે તમારી સમક્ષ, બહુ અગત્યના છે: કૃષિ, પોલીસ, જાહેર આરોગ્ય, બજાર, મનોરંજન કર, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન, સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય જાહેર સેવા. ત્યાર પછી જોઈએ સંયુક્ત યાદી, જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને કાયદો બનાવી શકે છે. જેવા વિષયની ચર્ચા કરીએ તો જંગલ છે, શિક્ષણ, તોલમાપ, ફોજદારી બાબત, વીજળી, સમાચાર પત્રો, પુસ્તક, પ્રેસ, રોજગારી, દીવાની બાબત, જનસંખ્યા નિયંત્રણ, મેરેજ અને છૂટાછેડા, બરાબર છે. તમને ખબર છે અમે ટ્રિપલ તલાક બિલ બહાર પાડ્યું, મજૂર સંઘ અને સામાજિક સુરક્ષા, બરાબર છે. વીજળી છે, ફેક્ટરીઓ છે, કાચું કપાસ છે. તો આ બધી બાબતો સંયુક્ત યાદીમાં આવતી હોય છે. ઓકે મિત્રો, તો આપણે જે ચર્ચા કરી હાલમાં એ 246ની ચર્ચા કરી, જેમાં સંસદ અને રાજ્યના વિધાનમંડળ કરેલા કાયદાનો વિષય વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, કોઈ પ્રોબ્લેમ? જે 7મી અનુસૂચિમાં આપવામાં આવેલું છે. હવે આપણે અગત્યનો અનુચ્છેદ, મને આવનારી પરીક્ષામાં આ અનુચ્છેદ પૂછાવવાની બહુ શક્યતા લાગે છે. મેં આ અનુચ્છેદ ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ગ્રુપમાં પૂછવામાં આવેલો, જેનો જવાબ તમને મળી જશે. અનુચ્છેદ નંબર 246 પેટા કલમ એ, એવું નહીં, 246A, જે નવું અનુચ્છેદ એડ કરવામાં આવ્યો, બરાબર છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંને જીએસટી માટે કાયદો બનાવી શકે છે, પરંતુ આંતરરાજ્ય વેપાર બાબતે આ સત્તા માત્ર સંસદને રહેશે. આવી બાબત ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 246A દર્શાવવામાં આવી છે. તો મિત્રો ધ્યાનથી આ અનુચ્છેદ નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ નવો અનુચ્છેદ એડ થયેલો છે, જૂની બુકમાં નહીં હોય. તમે ન્યૂ પ્રિન્ટેડ બુક તમે લાવ્યા હશો કદાચ, તો તેમાં આપેલો હશે. તો ખાસ કરીને આ અનુચ્છેદ બહુ તૈયાર કરી લેજો. અનુચ્છેદ નંબર 246A, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, એટલે ભારત સરકારની સંસદ અને રાજ્ય સરકારની વિધાનમંડળ એમ બંને જીએસટી માટે કાયદો બનાવી શકે છે, અને પરંતુ આંતરરાજ્ય વેપાર બાબતે આ સત્તા માત્ર સંસદ રહેશે. બરાબર. પોતાના રાજ્ય માટે વિધાનમંડળ કાયદો બનાવી શકે જીએસટી ઉપર, પરંતુ એક રાજ્ય બીજા રાજ્ય માટે બનાવવો હોય તો એ સંસદની સત્તા છે, બરાબર છે. તો જીએસટી માટે કાયદો બનાવી શકે છે, તો હા, બનાવી શકે છે. તો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી ચર્ચા? તો 246A. ખાસ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ચર્ચા કરીશું આગળના અનુચ્છેદની ચર્ચા કરીશું. અનુચ્છેદ નંબર 247ની ચર્ચા કરીએ તો વધારાના ન્યાયાલયોને સ્થાપના કરવાની સંસદની સત્તા, કોર્ટની સ્થાપના કરવાની, બરાબર છે. કોર્ટની સ્થાપના કરવાની એટલે મિત્રો, તો હાઈકોર્ટમાં આપણે સુપ્રીમ કોર્ટમાં નહીં ભણ્યા હોય મિત્રો, એવા કોર્ટની વાત કરવામાં આવી છે કે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંબંધો જળવાઈ રહે, બરાબર છે. ત્યારે આ ક્યારેક જરૂર પડે, ત્યારે આ વધારાના ન્યાયાલયોની સ્થાપના કરવાની જરૂર પડે, તો એ સંસદની સત્તા જ છે એવું દર્શાવવામાં આવ્યું છે, બરાબર છે. એટલે કન્ફ્યુઝન ના થજો. અનુચ્છેદ નંબર 248ની ચર્ચા કરીશું, જેમાં કાયદો ઘડવાની સત્તા છે, અવશિષ્ટ સત્તા. મેં આગળ તમને કીધેલું કે આપણે 8 લેક્ચરમાં ભણવાના છે અવશિષ્ટ સત્તા, જે 3 યાદી છે: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી.
આ ત્રણ યાદીમાં જે વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો, બરાબર છે, એ અલગ વિષયની જો જરૂર પડે ત્યારે એ સત્તા માત્ર ને માત્ર કોની રહેશે? સંસદની રહેશે, જેને આપણે અવશિષ્ટ સત્તા તરીકે ઓળખીશું. કઈ સત્તા તરીકે ઓળખીશું? અવશિષ્ટ સત્તા તરીકે ઓળખીશું. એવી તમામ બાબતો કે જેનો ઉલ્લેખ કોઈ પણ યાદીમાં કરવામાં આવ્યો નથી તેમને અવશિષ્ટ બાબતો કહે છે. આ અવશિષ્ટ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કેન્દ્રીય સંસદની રહેશે. તો 248માં તમને ખ્યાલ આવી ગયો હશે અવશિષ્ટ સત્તા કોને કહેવામાં આવે છે. બરાબર છે? ઓકે મિત્રો, હવે ચર્ચા કરીશું અનુચ્છેદ નંબર 249ની ચર્ચા કરીશું. બહુ મહત્વનો અનુચ્છેદ છે કે રાજ્ય યાદીમાંથી કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને રહેશે. મિત્રો, સંઘ યાદી જોયું, રાજ્ય યાદી જોયું, સંયુક્ત યાદી જોયું, પણ રાજ્ય યાદીમાં જો કોઈ વિષય છે, બરાબર છે, તો એ વિષય ઉપર સત્તા તો રાજ્યના વિધાનમંડળની છે, પણ અમુક એવા સંજોગો બને છે કે વિધાનમંડળ કાયદો બનાવી શકતી નથી, તો એ કાયદો સંસદ બનાવી શકે છે. કેવી રીતે જોઈએ? ભારતની સંસદને કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવાની સત્તા પ્રાપ્ત થયેલી છે. રાજ્યસભા વિશેષ બહુમતીથી હાજર સભ્યોના 2/3 બહુમત દેશના હિત માટે જ્યારે જરૂર પડે ત્યારે કોઈ રાજ્ય યાદી પર કેન્દ્ર સરકાર એટલે કે સંસદ કાયદો બનાવી શકે છે. બરાબર છે? આ કાયદો વધુમાં વધુ 1 વર્ષ અમલમાં રહે છે, ત્યારબાદ 6 માસની અંદર રાજ્યસભાની મંજૂરી અનિવાર્ય છે. ફરીવાર 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. મિત્રો, કેટલીક આ બાબતો આપણી કોઈ ઘણી બધી બુકમાં આપવામાં આવેલી નથી, બરાબર છે. જેમની પાસે જે બુક છે, જે બુકમાં આ જે સેન્ટેન્સ લખેલું નથી એમને એડ કરી લેવું, બરાબર છે. ક્યારેક પ્રશ્ન બની શકે છે. તો 249માં એવી ચર્ચા કરવામાં આવી છે કે રાજ્ય યાદીમાં કોઈ એવી બાબત હોય કે જે કેન્દ્ર સરકાર એટલે કે સંસદને સત્તા આપી શકે છે કાયદો બનાવવા માટે. તો સંસદમાં ક્યાં? તો રાજ્યસભામાં, બરાબર છે. રાજ્યસભામાં વિશેષ બહુમતીથી એ રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકાય છે. કેટલી બહુમતી હોવી જોઈએ? 2/3 બહુમતી હોવી જોઈએ. હવે આપણે ચર્ચા કરીશું અનુચ્છેદ નંબર 250. બહુ અગત્યનો છે. 250ને બહુ ધ્યાનથી તમે લેજો. રાષ્ટ્રીય કટોકટી સમયે સંસદ રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવી શકે છે. જો 249ને બહુ ધ્યાનથી સાંભળજો. 249 શું કહેવા માગે છે કે કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં સંસદ કાયદો બનાવી શકે છે, અને જ્યારે એ જ રાજ્ય યાદીમાંથી કટોકટીના સમયે સંસદ કાયદો બનાવી શકે છે. બરાબર છે? રાજ્ય યાદી પર. પરંતુ આ કાયદો કટોકટી હટાવ્યા બાદ વધુમાં વધુ 6 માસ સુધી જ અમલમાં રહેશે. જો કટોકટીનો સમયગાળો ચાલે છે અને એવામાં કોઈ કાયદો બનાવવાની જરૂર પડી તો સંસદ કાયદો બનાવી શકે છે. જેવી કટોકટી પૂરી થશે એટલે કાયદો પણ પૂરો થઈ જશે. તો વધુમાં વધુ કેટલા મહિના સુધી એ કાયદો રહી શકે છે? તો વધુમાં વધુ 6 મહિના સુધી રહી શકે છે. તો આ બાબત તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવી જોઈએ. 249 અને 250. હવે વાત કરીએ 251. 249 તમને ક્લિયર ખબર પડી ગઈ. 249 શું કહેવા માગે છે? 249 એમ કહેવા માગે છે કે વિશેષ પરિસ્થિતિમાં રાજ્ય યાદીનો વિષય પર સંસદ કાયદો બનાવી શકે છે રાજ્ય યાદીમાં, રાજ્યસભામાં 2/3 બહુમતીથી. બીજી બાબત 250માં એવી બાબત કહેવામાં આવી છે કે જ્યારે કટોકટીનો સમયગાળો હોય ત્યારે સંસદ કાયદો બનાવી શકે છે રાજ્ય યાદીના વિષય ઉપર. હવે 249 અને 250 મુજબ સંસદે બનાવેલા કાયદા અને રાજ્યના વિધાનમંડળે બનાવેલા કાયદામાંથી સંસદે ઘડેલા કાયદા સર્વોપરી ગણાશે. ક્યારેક એવું બને છે કે જ્યારે 249-250 મુજબ રાજ્ય યાદીના વિષયો ઉપર સંસદે કાયદો બનાવ્યો હોય, એ જ કાયદો વિધાનમંડળે બનાવ્યો હોય, તો બંને કાયદામાંથી કયો કાયદો ગણવો જોઈએ? તો સંસદે બનાવેલો કાયદો એ સર્વોપરી ગણાશે. બરાબર છે? એ અનુચ્છેદ નંબર 251માં જણાવવામાં આવેલું છે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો 3 અનુચ્છેદ જોડે જોડે તમારે યાદ રાખવો પડશે. 249, 250 અને 251. તો તમારે 3 અનુચ્છેદ પાકા થઈ જશે. પાકા એટલે પાકા, કોઈ ડાઉટ નહીં. બરાબર છે? ઉગમાંથી પૂછે તો એ આવડી જાય.
અનુચ્છેદ નંબર 252ની ચર્ચા કરીએ. 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળો એક ઠરાવ પસાર કરીને રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકે છે, પરંતુ આ કાયદો જે તે રાજ્યમાં અમલી ગણાશે જેમની વિધાનસભાએ આ અંગેનો ઠરાવ પસાર કર્યો હોય. હવે આ કેવી બાબત છે? 252માં એવી બાબત જણાવવામાં આવી છે કે એક રાજ્ય, જેમ કે ગુજરાત હોય, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, આ 2-3 રાજ્યો ભેગા મળીને એક ઠરાવ પસાર કરીને કોઈ રાજ્ય યાદીના વિષય ઉપર સંસદને કહી શકે છે કે આ વિષય ઉપર અમને કાયદો બનાવી આપો. તો એ સંસદ કાયદો બનાવી આપે છે, કાયદો ઘડી શકે છે, પરંતુ એ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડશે તો ના. જે રાજ્યોએ ઠરાવ પસાર કર્યો છે એ જ રાજ્યોમાં એ કાયદો અમલી ગણાશે. બરાબર છે? તો આ અનુચ્છેદ નંબર 252 હતો. તો તમારે કન્ફ્યુઝન ન થાય, 2 વખત રિપીટ મને સાંભળી લેજો એટલે તમારું કામ પાકું થઈ જશે. હવે ચર્ચા કરીશું અનુચ્છેદ નંબર 253ની ચર્ચા કરીશું. કોઈ આંતરરાષ્ટ્રીય કરાર સંધિ લાગુ કરવા સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે. જો મિત્રો, રાજ્ય યાદી ઉપર કાયદો બનાવવાની વાત 249થી ચાલે છે. 249માં 250, 251, 252 અને 253 બધા જ રાજ્યની યાદી પર વિષયો પર કાયદો ઘડવાની સત્તા સંસદની છે. આવી અલ્ટરનેટ બાબતો અહીંયા જણાવવામાં આવી છે. ક્યારે કન્ફ્યુઝન ન થતા, અને એ પણ આપણી ચેનલમાં ભણતા હોય એ મિત્રો ક્યારે ન થતા. કોઈ આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવ્યો છે, જેમ કે ગુજરાતે છે તો ગુજરાતને જોડેલ, પાકિસ્તાનની સરહદ જોડાયેલી છે, પંજાબ છે, બરાબર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કરાર બાબતે કોઈ રાજ્ય યાદીનો વિષય આવતો હોય વચ્ચે, તો એ વિષય ઉપર સંસદ કાયદો બનાવી શકે છે. બરાબર છે? તો કોઈ આંતરરાષ્ટ્રીય કરાર કે સંધિ લાગુ કરવા સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે. અનુચ્છેદ નંબર 254. 254માં જોઈએ સંયુક્ત યાદી. હવે રાજ્ય યાદી ન થઈ જાય, બરાબર, મિક્સ ના થઈ જાય. સંયુક્ત યાદીના વિષયો ઉપર સંસદ અને રાજ્ય વિધાનમંડળ પર બંને કાયદો બનાવી શકે છે. ધ્યાનથી સાંભળજો. સંયુક્ત યાદીના વિષયો પર સંસદ પણ કાયદો બનાવી શકે છે, રાજ્ય પણ કાયદો બનાવી શકે છે. રાજ્યના વિધાનમંડળ, બરાબર. હું રાજ્ય બોલું એટલે તમારે વિધાનમંડળ સમજી લેવાનું, નહીં તો પાછા ઘણા મિત્રો એવું કહેતા હોય. પરંતુ જો કોઈ વિષય ઉપર બંને દ્વારા બનાવવામાં આવેલો કાયદાની જોગવાઈ પરસ્પર વિરુદ્ધ હોય તો સંસદે બનાવેલો કાયદો સર્વોપરી ગણાશે. પાછી એ બાબત આવી ગઈ સર્વોપરી વાળી, કે જેમ કે 251, બરાબર છે, 251 અને 254, બરાબર છે. 251માં શું છે? 249, 250 બનાવેલા કાયદામાંથી સંસદનો કાયદો સર્વોપરી ગણાશે. જ્યારે 254માં એ જ બાબત છે કે સંયુક્ત યાદીમાં કોઈ એક વિષય પર જો વિધાનમંડળે બનાવેલો કાયદો હોય અને સંસદે બનાવેલો કાયદો હોય તો બંને કાયદામાંથી કોનો સર્વોપરી ગણો? તો સંસદનો કાયદો સર્વોપરી ગણો. તો આ 254 છે. તો 251 અને 254 મિસ્ટેક ના થાય. જે લોકો શોર્ટકટ યાદ રાખે છે એમના માટે ખાસ બાબત છે. પ્રોપર બાબત તમારે સમજવી પડશે. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કે સંયુક્ત યાદીના વિષયો ઉપર સંસદ અને રાજ્ય વિધાનમંડળ બંને કાયદો બનાવી શકે છે, પરંતુ જો એક વિષય પર બંને દ્વારા બનાવેલ કાયદાની જોગવાઈ પરસ્પર વિરુદ્ધ હોય તો સંસદે બનાવેલો કાયદો સર્વોપરી ગણાશે. હવે ચર્ચા કરીશું અનુચ્છેદ નંબર 255. આજના સેશનનો છેલ્લો અનુચ્છેદ છે. ભલામણો અને પૂર્વ મંજૂરીને લગતી જરૂરિયાત ફક્ત પ્રક્રિયાની બાબત ગણવા બાબત. જો કોઈ મિત્રો કોઈ ભલામણના આધારે કોઈ કાયદો બનાવવાની પ્રક્રિયા છે, બરાબર છે, કોઈ ભલામણના આધારે, જેમ કે રાષ્ટ્રપતિના ભલામણથી, રાજ્યપાલના ભલામણથી, બરાબર છે, તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની બાબત ગણવા કે જરૂરિયાત છે એ પૂર્વ મંજૂરી મુજબ કહેવાય. બરાબર છે. કોઈની મંજૂરી લઈને આપણે કાયદો બનાવીએ, બરાબર છે, તો એ આપણને અમલમાં ગણાશે. કોઈ રાષ્ટ્રપતિની પરવાનગી લઈ શકે, રાજ્યપાલની પરવાનગી લઈ શકાય, ત્યાર પછી રાષ્ટ્ર પ્રમુખની પરવાનગી લઈ શકાય, બરાબર. આ બધી બાબતો છે. તો ભલામણો અને પૂર્વ મંજૂરી એટલે કે પહેલાંથી મંજૂરી લગતી જરૂરિયાત
ફક્ત પ્રક્રિયાની બાબત ગણવા બાબત છે. એ માત્ર પ્રક્રિયાના આધારે થયેલી સિસ્ટમ છે. બરાબર છે. ખાસ કરીને અનુચ્છેદ પૂછાતો નથી 255, એટલે તમારે એટલું બધું ધ્યાન રાખવાનું નથી, પણ તમને પૂછાય તો યાદ રાખવાનું છે કે ભલામણો અને પૂર્વ મંજૂરી, બરાબર છે, લગતી જરૂરિયાત હોય, બરાબર છે, કોઈ ઇમરજન્સી જરૂર પડી તો રાષ્ટ્રપતિની ભલામણથી આપણે એક કાયદો બનાવી શકીએ છીએ. બરાબર છે. તો ટોટલ મિત્રો દોસ્તો આપણે આજના લેક્ચરમાં ઘણા બધા મુદ્દા એવા જોયા છે, ચર્ચા કરી છે ડિટેલમાં, જેથી કરીને તમને આ 245 થી 263માં ધારાકીય સંબંધો પૂરા થયા. ધ્યાનથી સાંભળજો મિત્રો. આજના લેક્ચરમાં ભાગ નંબર 11, જેમાં પહેલો ટોપિક 3 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલો ટોપિક ધારાકીય સંબંધ 245 થી 255 પૂરા થયા છે. હું આશા રાખીશ કે આ લેક્ચર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેલો છે. આમાંથી પ્રશ્ન 100% પૂછાશે. બરાબર. ખાસ કરીને મેં તમને જીએસટી વાળો જે પ્રશ્ન કીધેલો એ તમે ખાસ યાદ રાખી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. નજર અંદાજ ન કરતા 246 એ અનુચ્છેદ છે. બરાબર છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંને જીએસટી માટે કાયદો બનાવી શકે છે, તો આ બનાવી શકે છે. તો કયા અનુચ્છેદમાં છે? 246 એ. કયા ભાગમાં છે? તો 11મા નંબરના ભાગમાં છે. બરાબર છે. કયા સંબંધમાં છે? તો ધારાકીય સંબંધમાં છે. તો ઘણી બધી બાબતો છે મિત્રો, ઘણા બધા સવાલો બની શકે છે. બરાબર છે. મારી પાસે બધા સવાલો કાઢવા બેસો તો એ બધો સમય ખોટો વેડફાઈ જાય. એના કરતાં તમે ડાયરેક્ટ મને સાંભળો અને એનાલિસિસ કરો. બરાબર છે. ફરીથી એક વખત રિવિઝન લઈ લે, ફટાફટ એક ફ્લેશબેક લઈ લઈએ. આજે એક જબરદસ્ત ફ્લેશબેક લઈએ. બરાબર છે. ઓકે, ચાલો. ભાગ નંબર 11, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. અનુચ્છેદ નંબર 245 થી 263 સુધી છે, જેમાં 3 ભાગ પાડવામાં આવ્યા છે: ધારાકીય સંબંધ, વહીવટી સંબંધ અને નાણાકીય સંબંધ. જેની ચર્ચા, નાણાકીય સંબંધની ચર્ચા આપણે ભાગ નંબર 12માં કરીશું. બરાબર છે. જેમાં 2 ચર્ચા ઓલરેડી આપણે કરી દીધી છે: ધારાકીય સંબંધ, વહીવટી સંબંધ. જેમાં 245 થી 255 સુધી ધારાકીય સંબંધ છે. વહીવટી સંબંધમાં ચર્ચા કરીએ તો 256 થી 263માં છે. 245ની ચર્ચા કરીએ તો 245 બરાબર ધ્યાનથી સાંભળજો. ભારતની સંસદ સમગ્ર ભારત દેશમાં અને રાજ્યનું વિધાનમંડળ સંબંધિત રાજ્ય ક્ષેત્રમાં કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. ભારતીય સંસદે બનાવેલો કાયદો ભારતીય નાગરિકો ઉપર ભારત દેશની બહાર પણ લાગુ પડે છે. તમે પણ જોડે જોડે બોલતા રહેજો. અનુચ્છેદ નંબર 246 બરાબર અનુસૂચિ નંબર 7. સંસદ અને રાજ્યના વિધાનમંડળ કરેલા કાયદાની વિષય વસ્તુ છે. 3 પ્રકારના વિષય વસ્તુ છે: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. સંઘ યાદીમાં 100 વિષય છે, રાજ્ય યાદીમાં 61 વિષય છે, સંયુક્ત યાદીમાં 52 વિષય છે. અવશિષ્ટ સત્તાઓ છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. સંઘ યાદીમાં 100 વિષયો જોઈ લીધા, રાજ્ય યાદીમાં 61 વિષયો જોઈ લીધા, સંયુક્ત યાદીમાં 52 વિષય છે જોઈ લીધા. અનુચ્છેદ નંબર 246 છે: સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંને જીએસટી માટે કાયદો બનાવી શકે છે, પરંતુ આંતરરાજ્ય વેપાર બાબતે આ સત્તા માત્ર સંસદને રહેશે. અનુચ્છેદ 247 વધારાના ન્યાયાલયોને સ્થાપના કરવાની સંસદની સત્તા છે. અનુચ્છેદ નંબર 248 કાયદો ઘડવાની અવશિષ્ટ સત્તા. એવી તમામ બાબતો જેનો ઉલ્લેખ કોઈપણ યાદીમાં કરવામાં આવ્યો નથી તેમને અવશિષ્ટ બાબતો કહે છે. આ અવશિષ્ટ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કેન્દ્રીય સંસદ રહે છે. મિત્રો, બોરિંગ થતા નહીં, કારણ કે એક એક વસ્તુ એક એક માર્ક આપણને અપાવે છે. બરાબર છે. અનુચ્છેદ નંબર 249 રાજ્ય યાદીમાંથી કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સંસદની સત્તા છે. જો મિત્રો તમે આજે સમય આપશો તો તમે તૈયારી કરતા હોય તો સમય આપો, તમને લાંબા સમય સુધી યાદ રહેશે. બરાબર છે. ભારતની સંસદને કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવાની સત્તા પ્રાપ્ત થયેલી છે. રાજ્યસભા વિશેષ બહુમતીથી હાજર સભ્યોના 2/3 બહુમત દેશના હિતો માટે આ કાયદો વધુમાં વધુ 1 વર્ષ સુધી અમલમાં રહે છે. ત્યારબાદ 6 માસની અંદર રાજ્યસભાની મંજૂરી અનિવાર્ય છે. અનુચ્છેદ 250 રાષ્ટ્રીય કટોકટી સમયે સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે, પરંતુ આ કાયદો કટોકટી હટાવ્યા બાદ વધુમાં વધુ 6 માસ સુધી જ અમલમાં રહે છે. અનુચ્છેદ નંબર 251 જેમાં અનુચ્છેદ 249 અને 250 મુજબ
સંસદે બનાવેલા કાયદા અને રાજ્યના વિધાનમંડળે ઘડેલા આ કાયદામાંથી સંસદે ઘડેલા કાયદા સર્વોપરી ગણાશે. અનુચ્છેદ નંબર 252 બે કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળ એક ઠરાવ પસાર કરીને રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકે છે. પરંતુ આ કાયદો જ તે જ રાજ્યમાં અમલી ગણાશે કે જેમની વિધાનસભાએ અંગેનો ઠરાવ પસાર કર્યો હોય. 253 બહુ અગત્યનું છે. કોઈ આંતરરાષ્ટ્રીય કરાર હોય, કોઈ સંધિ હોય તેના બાબત છે. કોઈ આંતરરાષ્ટ્રીય કરાર કે સંધિ લાગુ કરવા સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે. 254ની ચર્ચા કરીએ ફટાફટ. સંયુક્ત યાદીના વિષયો ઉપર સંસદ અને રાજ્ય વિધાનમંડળ બંને કાયદો બનાવી શકે છે. પરંતુ જો કોઈ એક વિષય પર બંને દ્વારા બનાવવામાં આવેલા કાયદાની જોગવાઈ પરસ્પર વિરુદ્ધ હોય તો સંસદે બનાવેલો કાયદો સર્વોપરી ગણાશે. 255 ભલામણો અને પૂર્વ મંજૂરીને લગતી જરૂરિયાત ફક્ત પ્રક્રિયાની બાબત ગણાવવા બાબત. ઓકે મિત્રો, તો આપણે અહીંયા ભારતનું બંધારણ બહુ સરળ રીતે બહુ દરેક અનુચ્છેદોને ડિટેલમાં ઊંડાણપૂર્વક બરાબર છે વારંવાર રિવિઝન સાથે એક વખત તમે વિડીયો કમ્પ્લીટ જોવો એટલે તમને બધું જ યાદ રહી જાય બરાબર છે. એ પણ યુટ્યુબની પ્રી ક્લાસીસમાં. તો મોજ કરો. તો નવા વિડીયોમાં મળીશું. હવે પછીના વહીવટી સંબંધોમાં ચર્ચા કરીશું. વહીવટી સંબંધી 255 થી 263 સુધીમાં કેટલીક અગત્યની બાબતો સાથે. તો અહીંયા આટલા સુધી આપણે રાખીએ છીએ ધારાકીય સંબંધ સુધી બરાબર છે. તો ભાગ નંબર 11ની શરૂઆત થઈ ગઈ છે. તો તમે આ 2 કે 3 વખત વિડીયો જોઈ લેજો બરાબર છે. જે મિત્રો નવા છે એ મિત્રો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક સોશિયલ જોઈન બોક્સ છે તેમાં તમે ફોર્મ ભરી લેજો બરાબર છે. તો કેટલીક અગત્યની જે નોટિસો છે આપણી તરફથી બરાબર છે, કેટલાક અગત્યના ન્યૂઝ છે તમને ડાયરેક્ટ સોશિયલ મીડિયા દ્વારા તમને મળી જશે. તો નવા વિડીયો મળું ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.